સુરત શહેરમાં શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સીમાં 18 ઓગસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક શ્વાન રહેવાસી પર તૂટી પડતો જોવા મળે છે। રહેવાસીએ શ્વાનને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં શ્વાન સતત તેની પાછળ દોડતો રહ્યો અને અંતે તેને કરડી લોહીલુહાણ કરી દીધો હતો। શ્વાનને દૂર કરવા માટે રહેવાસીએ પ્લાસ્ટિકની ખુરશી પણ મારી હતી, તેમ છતાં શ્વાન હુમલો કરતો રહ્યો હતો। સમગ્ર ઘટનાને સીસીટીવીનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાનું શ્વાન રસીકરણ અને ખસીકરણ અભિયાન માત્ર ચોપડા પર જ ચાલી રહ્યું છે।